વિજય તોગડિયા મારું નામ છે અને રાજકોટ રેવન્યુ બારનો સેક્રેટરી છું. રાજકોટ રેવન્યુ બાર સેક્રેટરી તરીકે મને અત્યારે ઘણી અસાનધારા અને અસાનધારાની પેન્ડિંગ અરજીઓ અંગે અમને અત્યારે ઘણી મુશ્કેલીઓ પડે છે. એના માટેની કમ્પ્લેન આવેલી અને એ કમ્પ્લેનમાં જોતાં અમને ખ્યાલ આવ્યો કે અમે આ બાબતને લઈને અમે પ્રાંત કલેક્ટર શહેરમાં પણ રજૂઆત કરેલ, પણ હજી સુધી એનો કંઈ નિકાલ થયેલો નહીં. એટલા માટે અમે આજરોજ કલેક્ટર સાહેબની પાસે અપેક્ષા રાખીને રજૂઆત કરવા આવ્યા છીએ. સામાન્ય રીતે 2021ની અંદર અસાનધારાનો અમલવારી થઈ હતી અને ત્યાર પછી ઉત્તરોત્તર એની અંદર અમુક એરિયા વાઇઝ એની અંદર અસાનધારાના સર્વે નંબર અને સિટી સર્વે નંબર ઉમેરવામાં આવેલા. ત્યારબાદ 2026ની અંદર રિન્યુઅલ થયેલા. રિન્યુઅલની અંદર અમુક સર્વે નંબરની વિગતો રહી ગયેલ છે કે જે પહેલું નોટિફિકેશન પડ્યું પછી જે ઉત્તરોત્તર ઉમેરેલા સર્વે નંબર અને સિટી સર્વે નંબર 2026ના નોટિફિકેશનમાં આવેલ નથી. જેના કારણોસર એવું બને છે કે જે દસ્તાવેજ કરવા કોઈ વકીલો જાય છે ત્યારે આ સર્વે નંબરમાં મૌખિક સૂચના છે એવા કારણોસર દસ્તાવેજ નોંધી આપવામાં આવતા નથી. જેના કારણોસર મુશ્કેલી એવી પડે છે, કોઈ વિદેશથી આવતું હોય, અત્યારે ડિસેમ્બર જાન્યુઆરીમાં ફોરેનથી આવતા હોય, એને દસ્તાવેજ કરવા હોય તો એનો અત્યારે દસ્તાવેજનો ટાઈમ પણ વહી ગયો છે, એટલે કરી શક્યા નથી. બહાર ગામથી આવતા હોય તેને પણ મુશ્કેલી પડે છે. એટલે માત્ર એક કાયદાકીય ક્ષતિ રહી ગયેલી હોય તે કારણોસર અત્યારે આમ પ્રજા વકીલોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. એ કારણોસર આજે અમે સૌ મિત્રો, એડવોકેટ મિત્રો, લોકોને પડતી મુશ્કેલીઓ અંગે કલેક્ટર સાહેબ પાસે અપેક્ષા રાખી અને અહીંયા અમે રજૂઆત કરવા આવ્યા છીએ. અમારી માંગ એવી છે કે તાત્કાલિક જે અત્યારે અરજીઓ પેન્ડિંગ છે એનો તાત્કાલિક નિકાલ થાય, તેમજ જે સર્વે નંબર રહી ગયેલા છે અસાનધારાની અંદર અને દસ્તાની નોંધણી નથી થતા તેની રજૂઆત સરકારની અંદર રજૂઆત કરીએ અને તાત્કાલિક એનું નિરાકરણ આવે અને લોકોને પડતી હાલાકી મુશ્કેલીઓનું નિરાકરણ થાય અને ભવિષ્યમાં પણ આ પ્રકારની મુશ્કેલીઓ ઉત્પન્ન ન થાય તેનું કલેક્ટર સાહેબ સરકારમાં ધ્યાન આપે તેવી ધ્યાને દોરે તેવી અમારે સર્વે વકીલ મિત્રોની અપેક્ષા છે.